વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનું એક ચેપ્ટર શીખવાનું છે જેમનું નામ છે પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર. આદિમાનવ સમયમાં જે તે કંઈ આપણે એક સ્થળેથી બીજા સ્થળે માનવી છે એ જતો હતો એને આપણે કહેતા હતા પરિવહન. એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે માનવી કે માલ સામાનની હેરફેરને પરિવહન કહેવામાં આવે છે. સામાન્ય રીતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની ક્રિયાને પરિવહન કહી શકાય. આપણે એક સ્થળેથી બીજી સ્થળ ઉપર કોઈ બી સ્થળ ઉપર જતા હોઈએ તો એને પરિવહન ક્રિયા કહી શકાય. તો આમ પહેલાના સમયની અંદર છે માનવી પોતાનો સામાન જાતે પોતે જ એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતો હતો. એટલે કે દેશ કે પ્રદેશના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પરિવહનનો મહત્વનો ફાળો છે. કોઈ પણ સંસ્કૃતિ છે, કોઈ પણ આર્થિક દેશને મજબૂતી આપણે ક્યારે આપી શકીએ? દાખલા તરીકે એક દેશ છે એની પાસે ખનિજ તત્વો છે પણ ત્યાં મજૂરી કામ કરી શકે એવા મજૂરો નથી, તો એક દેશના મજૂર છે બીજા દેશની અંદર જઈ અને મજૂરી કામ કરશે તો એ દેશના ખનિજ તત્વોનો સારી રીતે ઉપયોગ કરી શકશું. તો આવી રીતે આપણે શું કરી શકીએ? એને આર્થિક સદ્ધર બનાવી શકીએ. એક દેશની સંસ્કૃતિ બીજા દેશની અંદર જશે તો તે પણ તેની વિકાસ કરશે. આવી રીતે આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં પરિવહનનો મહત્વનો ફાળો કહી શકાય. પરિવહનની વસ્તુઓ કે માનવીની આવન જાવન પ્રવૃત્તિ સંભવી શકે છે. પરિવહન છે એની અંદર શું થાય છે? આવન જવન સતત ચાલુ રહે છે, જેથી કરીને કોઈ પણ વસ્તુ છે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશની અંદર વિકસિત થાય છે. આમ પરિવહન દૂરના પ્રદેશોને એકબીજાથી શું કરે છે? જોડવાનું કામ કરે છે, સાંકળવાનું કામ કરે છે. રાષ્ટ્રીય એકતા તથા ઔદ્યોગિકરણ અને શહેરીકરણ જેવી પ્રક્રિયાઓને પરિવહન શક્ય બન્યું છે. કોઈ પણ રાષ્ટ્રની એકતા ક્યારે પોસિબલ છે? તો કે આખા દેશની અંદર, રાષ્ટ્રની અંદર અલગ અલગ પ્રદેશોની જે સીમાઓ છે એને સુરક્ષિત ત્યારે જ કરી શકાય જ્યારે તમામ વસ્તુઓ આપણે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશ કે બીજા કોઈ કેન્દ્રશાસિત પ્રદેશની અંદર મોકલી શકીએ. આમ કોઈ પણ વસ્તુની આપ-લે કરવા માટે પરિવહન ખૂબ જ આવશ્યક છે. તો ઉદ્યોગો એની અંદર પણ આપણે જોયું છે કે ઘણા બધા કૃષિ પેદાશોને લગતા ઉદ્યોગો હોય છે, ઘણા બધા ખનિજ તત્વોને લગતા ઉદ્યોગો હોય છે. તો એના માટે કાચા માલ સામાનની આપ-લે કરવી પડે અને કાચા માલ સામાનની આપ-લે માટે શું કરવું પડે? એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓને, કાચી વસ્તુઓને પહોંચાડવી પડે, જેનું પરિવહન કરવું પડે. શહેરીકરણની અંદર પણ વધારો થયો છે. ગામડાના લોકો છે એ રોજગારી પ્રાપ્ત કરવા માટે ઉદ્યોગો તરફ જાય છે. ઉદ્યોગો છે એ શહેરોની નજીકમાં GIDC એરિયાની અંદર સ્થાપવામાં આવે છે. તો આવી રીતે પરિવહન છે તમામ વસ્તુઓ, તમામ પ્રક્રિયાઓ માટે ખૂબ જ આવશ્યક વસ્તુ બની જાય છે. અહીંયા આજની તુલનામાં જો આપણે વાત કરીએ તો પહેલાંના સમયમાં લોકો વચ્ચે સંપર્ક બહુ ઓછો હતો, કારણ કે પહેલાંના સમયની અંદર લોકો છે એ પગપાળા ચાલીને જતા અથવા પશુ ગાડી ઉપર, કોઈ પણ ઘોડાગાડી, ઊંટગાડી, બળદગાડું એની અંદર પરિવહન કરતા હતા. એટલે એકબીજાના સંપર્કમાં આવતા બહુ મોટી વાર લાગતી હતી, વધુ વાર લાગતી હતી. આમ હાલના સમયની અંદર આપણે યંત્રો એટલે કે મોટરકાર, રેલવે, પ્લેન, જહાજો આનો ઉપયોગ કરતા થયા છીએ, તો એકબીજાના સંપર્કમાં સતત સંપર્કમાં આવી શકીએ છીએ. આવી રીતે આપણે જોઈએ છીએ કે આજે તો સંદેશાઓની આપ-લે માટે વધુને વધુ લોકો સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરવા લાગ્યા છે. પહેલાંના સમયમાં આપણે શું કરતા? તો કે ભાઈ લોકો છે એ એકબીજાને તાર, ટપાલ લખતા અને એના દ્વારા એકબીજાના સંપર્કમાં આવતા. સામેવાળી વ્યક્તિ છે એને એ ટપાલ મળે, પછી પાછો એનો જવાબ લખે, પછી પાછા એના સુધી ટપાલ પહોંચે, તો એમાં બહુ વાર લાગતી. પણ અત્યારે તમે મેલ દ્વારા, મોબાઈલ દ્વારા ખૂબ જ ઝડપથી એકબીજાનો સંપર્ક કરી શકો છો. ટપાલ, ટેલિફોન, મોબાઈલ ફોન તથા ઇન્ટરનેટની સેવાઓ છે એ આપણને એકબીજાના સંપર્કમાં રાખવા માટે સંદેશા વ્યવહારમાં વ્યાપક થવા લાગ્યા છે. તો આમ આપણે કહી શકીએ કે ભારતે અવકાશી સંશોધન ક્ષેત્રે પણ ઉપકરણો અને ઉપગ્રહો તરતા મૂકેલા છે. તો આ જે ઉપગ્રહ તરતા મૂક્યા છે એનો આપણે સેટેલાઇટ દ્વારા, તરંગો દ્વારા ખૂબ જ ઝડપી ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને સંદેશાની આપ-લે ઝડપી બનાવી શક્યા છીએ. આનાથી દૂરસંચાર સેવાઓમાં ઘણો જ સુધારો થયો છે. એટલે કે પહેલાંની જે લેન્ડલાઇન સુવિધા હતી એની જગ્યાએ અત્યારે આપણે શું સેલફોન, મોબાઈલ વાપરતા થયા છીએ, ઇન્ટરનેટ વાપરતા થયા છીએ અને પહેલાં કરતાં એકદમ ફાસ્ટ સુવિધા આપણને આપણા જે તરતા મૂકેલા ઉપગ્રહો છે એના દ્વારા સેવા પ્રાપ્ત થાય છે. આપણે કહી શકીએ કે વ્યાપાર પ્રવૃત્તિ ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. ટોટલ 3 પ્રકારની આર્થિક પ્રવૃત્તિ હોય છે. પ્રાથમિકની અંદર શું આવશે? કૃષિ. દ્વિતીયની અંદર એટલે કે ઉદ્યોગો, જે કૃષિમાંથી કાચો માલ આવે છે એમાંથી વસ્તુની અંદર પુષ્ટિગુણનો ઉમેરો કરી અને ઉદ્યોગોની અંદર શું બનાવવામાં આવે છે? વાપરવા લાયક
ઉપભોગ કરવા લાયક વસ્તુ બનાવવામાં આવે છે. અને ત્રીજું છે વ્યાપારિક સેવાઓ, એટલે કે જેમની અંદર શું થાય છે, વ્યાપારી પ્રવૃત્તિ, બેંક લોન આવી જાય, ગોડાઉન આવી જાય, પરિવહન સેવા આવી જાય, આ બધું આવશે ત્રીજા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિમાં. તો આમ વ્યાપાર અને ઉત્પાદન પ્રવૃત્તિને પણ વેગ મળ્યો છે. વ્યાપાર ક્યારે ઝડપી બનશે, તો કે ભાઈ કૃષિ પેદાશ છે કે ઉદ્યોગોની અંદર જે વસ્તુ તૈયાર થાય છે એને તાત્કાલિક એક સ્થળેથી બીજા સ્થળે આપણે પહોંચાડી શકીએ તો વ્યાપાર છે એ ઝડપથી આર્થિક વૃદ્ધિ પામી શકે છે. કોઈપણ રાષ્ટ્ર સંપૂર્ણપણે સ્વાવલંબી હોઈ શકે નહીં. કોઈપણ દેશ છે એના દેશની અંદર તમામ વસ્તુનું ઉત્પાદન કરી શકતા નથી. એટલે શું કરવું પડે, કોઈપણ વસ્તુ છે એ વિશ્વ કક્ષાએ આદાન પ્રદાન કરવું પડે, એટલે કે આયાત નિકાસ કરવી પડે. આપણા દેશની અંદર કોઈ ખનિજ તત્વ ખૂટતું હોય તો એ વિદેશમાંથી આપણે મંગાવવું પડે. આપણા દેશની સારી ગુણવત્તાવાળી વસ્તુ છે, શાકભાજી, ફળ, ફૂલ, ખનિજ તત્વો, એ ઘણી વખત આપણે નિકાસ પણ કરતા હોઈએ છીએ અને વિદેશી ઊંડિયામણ મેળવી અને આપણી જે વસ્તુની આવશ્યકતા છે એ વિદેશથી આપણે અહીંયા આપણા દેશમાં મંગાવતા હોઈએ છીએ. તો આમ કોઈપણ દેશ છે એ સ્વાવલંબન સંપૂર્ણપણે હોઈ શકે નહીં. એટલે શું કરવું પડે છે, એને પરાવલંબન થઈ અને બીજા દેશમાંથી કોઈ પણ વસ્તુ મંગાવવી પડે. એ પછી ભલે વિકસિત દેશ હોય છતાં પણ એને પણ કોઈને કોઈ વસ્તુ છે એ આજુબાજુના પાડોશી દેશોમાંથી, મિત્ર દેશોમાંથી મંગાવી જ પડતી હોય છે. તેથી તેણે બીજા દેશો સાથે અદલા બદલીનો વ્યવહાર કરવો જ પડે છે. જો આપણે એનું એક્ઝામ્પલ લઈએ તો દાખલા તરીકે ભારતમાં થતી કૃષિ પેદાશો મધ્ય પૂર્વના દેશોમાં જાય છે. આપણને ખ્યાલ છે ભારત દેશ છે એ સોનાની ચિડિયા કહેવામાં આવતો હતો, કારણ કે ભારતની અંદર સારામાં સારી ગુણવત્તાવાળા મરી મસાલા, કાપડ, ઘણું બધું છે એવી વસ્તુઓ છે કે વિદેશની અંદર જેમની માંગ ખૂબ મોટા પ્રમાણમાં છે. તો મધ્ય પૂર્વના દેશો છે જે વિશ્વની અંદર, એ દેશોની અંદર આપણે શું કરીએ છીએ, કૃષિ પેદાશોની નિકાસ કરીએ છીએ. આમ ત્યાંથી આપણે ખજૂર તથા ખનિજ તેલની આયાત પણ કરીએ છીએ. આપણા દેશની અંદર ખનિજ તત્વો ઘણા પ્રમાણમાં છે, પેટ્રોકેમિકલ્સ, પેટ્રોવાયુ, પણ એને શુદ્ધિકરણ કરવાનું અને એનો પ્લાન્ટ નાખવાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવું પડે. અને આપણા દેશની હજી સ્થિતિ છે એ વિકાસશીલ દેશ છે, જેથી કરીને આપણા દેશની અંદર આપણે શું કરવું પડે, વસ્તુ અમુક છે એ મધ્ય પૂર્વના દેશોમાંથી પ્રાપ્ત કરવું પડે, મંગાવવું પડે, એટલે કે આયાત કરવી પડે. તો આવી રીતે આપણે જોઈએ. હવે પરિવહન. આરંભમાં માનવી ભટકતું જીવન કાઢતો હતો, પણ ખેતીની શોધ પછી તે સ્થાયી જીવન જીવવા લાગ્યો. શરૂઆતની અંદર જ્યારે આદિમાનવ કાળ હતો ત્યારે એ શરૂઆતમાં શું કરતો હતો, રખડતું ભટકતું જીવન ગુજારતો હતો. તેને કોઈ ન તો ખાવાની સેન્સ હતી, ન કોઈ વસ્તુની સંગ્રહ કરવાની ખબર પડતી હતી કે ન ખેતીની ખબર પડતી હતી. ધીમે ધીમે એ જંગલોની અંદર ફરતો થતો હતો, વન્યજીવોનો શિકાર કરીને કાચું માંસ ખાતો હતો, નદીઓના પાણી પીને ગુજારો કરતો હતો. પણ ધીમે ધીમે જેમ એને ખ્યાલ આવતો ગયો, ખેતીની શોધ કરી અને ખેતી કરતો થયો, એમ પછી તે એક જ સ્થળે સ્થાયી જીવન જીવવાનું શરૂ કર્યું. તો આમ શરૂમાં પોતાની વસ્તુ તે જાતે જ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હતો. પછી ધીમે ધીમે જેમ કૃષિની અંદર એણે આગળ પરિવર્તન જોયું, એટલે કે ખેતીની શોધની અંદર પરિવર્તન થતું ગયું, એમ એ પશુપાલન પ્રવૃત્તિથી પશુઓનો ઉપયોગ બોજવાહક તરીકે પણ કરવા લાગ્યો. એટલે કે ગાયો, ભેંસો, બળદ, એ બધાનો એ શું કરવા માંડ્યો, પશુપાલન કરવા માંડ્યો. અને બળદો છે, ઘોડાગાડી, ઊંટગાડી, આવા બધા પશુઓ છે એનું એ બોજવાહક તરીકે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાન લઈ જવા માટે પશુનો ઉપયોગ કરતો થયો. વર્તમાન સમયની જો વાત કરું તો વર્તમાન સમયમાં પશુથી વધારે આપણે હવે શેનો ઉપયોગ કરવા માંડ્યા છીએ, પરિવહન પ્રવૃત્તિમાં યાંત્રિક વાહનોનો ઉપયોગ થવા લાગ્યો છે. એટલે કે સમયની સાથે જેમ પરિવર્તન થતું ગયું, ઉર્જાના સ્ત્રોતો આપણને ખબર પડતા ગયા, પેટ્રોલ, ડીઝલ, સૂર્યપ્રકાશ, એવી રીતે વિદ્યુત, આ બધાનો જેમ જેમ આપણને ખ્યાલ આવતો ગયો, શોધ થતી ગઈ, એમ યંત્ર દ્વારા ચાલતા વાહનો, એના દ્વારા આપણે હવે પરિવહન કરીએ છીએ. તમને અમુક પછાત ગામો હશે ત્યાં હજી આવા પશુઓનો માલગાડી તરીકે ઉપયોગ થતો હશે, નહીં તો હવે બધી જગ્યાએ શું થાય છે, વાહનોનો ઉપયોગ કરીએ છીએ આપણે. ખટારા છે, કોઈ રિક્ષાઓ છે, એને એક સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા માટે ઉપયોગ કરીએ છીએ. પરિવહન પદ્ધતિને સ્થાન, આબોહવા, ભૂપૃષ્ઠ, ત્યાંની જમીની વિસ્તાર, માનવ વસ્તીનું પ્રમાણ, શહેરી વિસ્તાર હોય તો માનવ વસ્તી વધુ પ્રમાણમાં જોવા મળે, ત્યાં પરિવહનની સુવિધા વધુ સુદૃઢ બનાવવી પડે. ગામડાનો વિસ્તાર હોય તો ત્યાં એટલી બધી જરૂર પડે નહીં. એટલે વસ્તીનું પ્રમાણ વગેરે જેવી બાબતો તેને પ્રભાવિત કરે છે. પરિવહનના સાધનો ખૂબ મોટા પ્રમાણમાં ક્યાં જોશે, તો કે જ્યાં વધુ પ્રમાણમાં ઉદ્યોગો છે, જ્યાં વધુ પ્રમાણમાં વસ્તી રહે છે,
ત્યાંનું આબોહવા છે એ પણ પરિવહનને અસર કરે છે. એટલે કે ઠંડા પ્રદેશો હોય તો ત્યાં એ પ્રકારના યંત્રો વાહનો ચલાવવામાં આવે છે. રણ પ્રદેશ હોય તો ત્યાં ઊંટ દ્વારા પણ આપણે પરિવહનની સુવિધા પ્રાપ્ત કરી શકીએ છીએ. તો આમ હજી ઘણી બધી જગ્યાએ જંગલ વિસ્તારની અંદર હાથીનો ઉપયોગ થાય છે પરિવહન માટે. રણ પ્રદેશની અંદર ઊંટનો ઉપયોગ થાય છે. પશુઓ હજી પણ આપણે પરિવહનમાં ઉપયોગી બને છે. ઠંડો વિસ્તાર હોય, હિમ વિસ્તાર હોય તો ત્યાં યાકનો ઉપયોગ થાય છે. કોઈ ઉચ્ચ પ્રદેશ હોય તો ત્યાં પહાડોની અંદર આવા પશુઓનો ઉપયોગ કરી અને માલસામાન અને માનવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો તકનીકી વિકાસ એટલે કે કોઈ પણ તકનીકી વિકાસ કરવો હોય, આર્થિક વિકાસ કરવો હોય, બજાર અને મૂડીરોકાણ કરવા માટે તથા રાજકીય નિર્ણયો લેવા માટે જેવા સાંસ્કૃતિક પરિબળો પણ પરિવહનને અસર કરતા હોય છે. કોઈ પણ દેશની આર્થિક સદ્ધરતા તેની પ્રાથમિક સુવિધા કેવા પ્રમાણમાં છે એના ઉપર ડિપેન્ડેડ રહે છે. જો એની પરિવહન સુવિધા વધુ સારી હશે તો કૃષિ માલ છે એટલે કે ખેત પેદાશો છે એ ઉદ્યોગો સુધી ઝડપથી પહોંચશે. ઉદ્યોગોનો માલ સામાન તૈયાર થાય એટલે એની નિકાસ ઝડપથી થશે તો એ દેશ આર્થિક સદ્ધરતા ઝડપથી હાંસિલ કરી શકશે. આમ આર્થિક સદ્ધરતા અને તકનીકી વિકાસ એટલે કે આપણે જોયું કે પશુપાલનમાંથી જે પશુઓ દ્વારા ચાલતી ખેંચવામાં આવતો માલ સામાનની ગાડીઓ હતી એમાંથી હવે આપણે પ્રગતિ કરી અને શું કર્યું તો કે યંત્રો દ્વારા ચાલતા વાહનોનો ઉપયોગ કરવા માંડ્યા. એની અંદર પણ હવે આપણે ઘણા બધા વિકલ્પો એટલે કે ઓપ્શન આવી ગયા છે. વિદ્યુતથી ચાલતા, સૌર ઉર્જાથી ચાલતા, CNG, PNG આ વાયુ પેટ્રોવાયુથી ચાલતા વાહનો વિકસાવ્યા છે અને ઉર્જાનો સ્ત્રોત નવા ઉર્જાના સ્ત્રોતો દ્વારા પ્રદૂષણ ઓછું થાય અને આપણે પર્યાવરણનો વિકાસ કરી શકીએ. પર્યાવરણના મિત્ર તરીકે આ વાહનોનો ઉપયોગ કરી શકીએ એ રીતે એનો ઉપયોગ કરવા માંડ્યા છીએ. તો અહીંયા આપણે કહી શકીએ કે પરિવહનને અસર કરતા બધા પરિબળો છે એ સાંસ્કૃતિક પરિબળોને પણ ખૂબ જ મોટી અસર કરે છે. જો મેદાનની વાત કરવામાં આવે તો મેદાની પ્રદેશમાં સડક તથા રેલવે માર્ગથી પરિવહન થાય છે. કોઈ સમથળ વિસ્તાર હોય તો ત્યાં આપણે મેદાનની અંદર સડક માર્ગનો ઉપયોગ કરી શકીએ. સડક બનાવી અને કાચી સડક કે પાકી સડક દ્વારા એક સ્થળેથી બીજી સ્થળે જઈ શકાય. રેલવે માર્ગ પણ ત્યાં અનુકૂળ આવે છે. પણ જો પર્વતીય વિસ્તારો હોય તો પર્વતીય વિસ્તારોમાં આજે પણ આપણે પશુ એટલે કે હિમાલયની વાત કરું તો હિમાલયમાં દુર્ગમ સ્થળોએ યાકનો ઉપયોગ થાય છે. આ યાક નામનું જે પશુ છે એની ઉપર માલ સામાનનો બોજ રાખી અને એને બોજવાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે તથા માનવીનો બોજવાહક તરીકે ઉપયોગ થાય છે. એવરેસ્ટ આરોહણ સમયે ભોટિયા લોકો જે સારા પર્વતરોહકો છે તે પણ તેમની અંદર આવી જાય છે. એટલે લોકો છે તે પોતાની પીઠ ઉપર સામાન અથવા તો બીજા યાત્રિકોને લઈ અને એ શું કરે છે પર્વતો ઉપર નીચે આરો અવરો કરી અને આરોહણ અવરોહણ દ્વારા માલસામાનની અને માનવીઓની પ્રવાસીઓની હેરફેર કરે છે. આવી રીતે તે સામાન ઉચકવાનું કામ કરે છે. તે ઉપરાંત પહાડી પ્રદેશોમાં જંગલોના ક્ષેત્રોમાં હાથી, ખચ્ચર તથા ઘોડાનો ઉપયોગ થાય છે. જે વિસ્તારની અંદર યંત્રો કામ નથી આવતા ત્યાં આવા પશુઓ હાથી, ખચ્ચર, ઘોડા એના દ્વારા માલસામાન પહોંચાડવામાં આવતો હોય છે. સામાન્યતઃ ઉચકવાનું કામ આ લોકો છે એ ઘણા ઉચ્ચ પ્રદેશની અંદર થતું હોય છે. ત્યારે જો રણ પ્રદેશની વાત કરું તો રણ પ્રદેશની અંદર આપણને ખ્યાલ છે રણનું વહાણ એટલે કે ઊંટ તે શ્રેષ્ઠ બોજવાહક છે. ઝાઝા બધા દિવસો તે પાણી વગર પણ રહી શકે છે અને એક સ્થળેથી બીજા સ્થળે માલસામાન પણ હેરફેર કરી શકે છે. મેદાની પ્રદેશોમાં પણ કઠિયારા લાકડા કાપી માથે ઉચકતા તમે જોયા હશે. રેલવે સ્ટેશનમાં કુલીઓને પણ માથે સામાન ઉચકતા તમે જોયા હશે. આવી રીતે ઘણા લોકો છે એ પોતે જાત મહેનતથી પોતાનો સામાન હેરફેર કરતા હોય છે. એવી જ રીતે દરિયા કિનારે જોઈએ તો ત્યાં નદી ઊંડી હોય અને દરિયાની અંદર વહાણો, બોટો ચાલતા હોય, જહાજો ચાલતા હોય. આમ 12 માસ પાણી રહેતું હોય ત્યાં જહાજોનો કે હોડીઓનો પણ આપણે ઉપયોગ પરિવહન તરીકે કરીએ છીએ. તો આવી રીતે આપણે જોયું કે પરિવહન એટલે શું તો કે જે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાની માલસામાન કે માનવીને જવાની ક્રિયા એટલે પરિવહન.